ઓહો હો આ તો કેવો વરસાદ પડે. આ વરસાદમાં ગરમા ગરમ ભજીયા મળી જાય તો કેવી મજા આવે. એ વરસાદ તો આવે જ છે પણ તમે પગાર નહીં આવતો. સોના મને ગેસનો બાટલો ભરાવાનું કરો પેલા. ભજીયો ખાવાનું સપનો પછી જોજો. ભાભી હું હાલ જ ચોપડીમાં છું. ભજીયા ખાવાથી ને આત્માને શાંતિ મળે. તું તો પોલીસ થી તૈયારી કરું ને લાવજે છે ચેપ્ટરમાં લખ્યું હું જોઉં. અરે મોસમી, હું તો ખાલી તને પ્રેમથી કહેતો હતો. હા મને ખબર હ. તમે જ્યારે પ્રેમથી કહો ને એટલે મખણ જ મારતા હો. અરે ભાભી, જો તમે ભજીયા બનાવતા હોય ને તો મારો 2-3 બનાવજો. બાકી 5-6 હશે તોય ચાલશે. તું તો એટલું ખાવું ને કે દેશમાં જાય ભૂખમરો આવશે ને તો તારા લીધે જ આવશે. લો આઈ જે તમારા ભાઈબંધ બીજો ભૂખ મરો. પાછા આઈને કેસી ભાભી વરસાદ પડે તે ભજીયો બનાવો. જો એડો ખોલો દરવાજો. હું તો એ નવરી બેઠી હું બધાના માટે. આવો આવો કિરણભાઈ. હા તાર. તે મજામાં? આવો ભાઈ. તમારી જ રાહ જોવા આવ્યો. આવો બેહો. ઓહો જેવો વરસાદ પડે. અન મૌલિક અન ભાભી હું બનાવું. હાલ તો ઝઘડો બનો. ખાવું હોય ને તો ડીશ લેતા આવો. જો કિરણભાઈ, તમારે એટલી વરસાદ જેવી હોય કીધા વગર ગમે ત્યારે આવી જાય. એટલે કિરણભાઈ તમે આયો ને તો ઝઘડો ફૂલ જોશમાં ચાલુ થશે. મૌલિક ગયા વર્ષે તમે ભજીયો ખાવા કરીને આખો તેલનો ડબ્બો પટાઈ દીધો હતો અને 1 મહિના સુધી તેલનો ડબ્બો નતો લાવી આપ્યો. ખબર ને? અને ઈમો મારે હુકી રોટલી ખાવી પડી હતી. અલ્યા તે તો કીધું તું કે ચોઈસ કરો, હું કે ભજીયો. હા એટલે તો તાર ભાઈએ ભજીયા ચોઈસ કરે. અન ભાભી તમાર જેવો પડોશી મળ્યો ને એટલે તો મારા ઘરમાં ટીવી નહીં વસાવતો. મફતની સિરિયલો જોવા મળી જાય. લો આ 3 ભજીયો. એક મારું, એક તમારા પડોશીનું ને જે વધે તમારા બેનું. લે ભાઈ જીતેન, આપણે તો અડધું ભજીયું ભાગ આવ્યું. લે ભાઈ કિરણ, એક ભજીયું કહો અને ફોટો પાડો તો સ્ટેટસ મૂકીએ. હા અત્યારે લોકો ખાધા કરતા બતાવવામાં વધારે મજા આવે. હવે જો કોઈ બોલ્યું હોય ને તો બધાને ગરમ ગરમ તેલમાં તળી કાઢો.